કચ્છ જિલ્લાના લખપતમાં રોગચાળાને લઈને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે પ્રહાર કર્યા. શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકારને આડે હાથ લીધી છે. મહત્વનું છે કે રોગચાળામાં 14 લોકોના મોત માટે સરકારને તેમને જવાબદાર ગણાવી. સરકાર અને તંત્રનું ધ્યાન દોરવા છતાં ગંભીર પગલાં ન લીધા હોવાનું શક્તિસિંહે જણાવ્યું. લખપતમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળતું. અમે વારંવાર રજૂઆત કરી છતાં તંત્રના પેટનું પાણી પણ હલ્યું નહીં. શક્તિસિંહે લખપતમાં નિષ્ણાત તબીબોની ટીમને મોકલવાની માંગ કરી છે. રોગચાળા પ્રભાવિત વિસ્તારોમાં સર્વે કરાવવામાં આવે તેવી માંગ કરી લોકોના જાનમાલના રક્ષણની જવાબદારી સરકારની છે. કહ્યું રાજ્ય સરકાર તાત્કાલિક આ મામલે પગલાં ભરે તે માટે રજૂઆત કરી છે. રોગચાળાની સ્થિતિને કાબૂમાં લેવા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. કચ્છના લખપતમાં વકરેલા રોગચાળા અંગે રાજકારણ ગરમાયું છે. 14 લોકોના મોત અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી. શક્તિસિંહે આક્ષેપ કર્યા કે જ્યારે 1-2 મોત થયા હતા ત્યારે જ અમે સરકારને રજૂઆત કરી હતી, પણ રાજ્ય સરકારે અમારી વાત ગંભીરતાથી નથી લીધી. પરિણામે આજે 14 લોકોનું રોગચાળાથી મૃત્યુ થયું છે. તો રાજ્ય સરકારે શક્તિસિંહના તમામ આક્ષેપોનું ખંડન કરતા કહ્યું કે કોંગ્રેસનું કામ માત્ર હોબાળો કરવાનું જ છે. રાજ્ય સરકાર લોકોની સુખાકારી માટે ગંભીર છે. લખપતમાં હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે. કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં 14 વ્યક્તિઓના માત્ર આ ગણતરીના દિવસોમાં મૃત્યુ થયા છે. આજથી 4 દિવસ પહેલા મેં સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હતું. જ્યારે આ રોગની શરૂઆત થઈ હતી, લોકો હોસ્પિટલમાં જવા લાગ્યા હતા અને 2 મૃત્યુ થયા હતા કે તરત જ સરકારનું પણ ધ્યાન દોર્યું. મને દુઃખ એ વાતનું છે કે ધ્યાન દોરવા છતાં, સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલતું. એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી. ટીમો મોકલવી જોઈએ, બહારથી નિષ્ણાત ડોક્ટરોને મોકલવા જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ અને માણસના મૃત્યુને અટકાવવા જોઈએ. ત્યારે હું ખાસ વિનંતી કરીશ કે લોકોના જાનમાલના રક્ષણની જવાબદારી એ સરકારની જવાબદારી છે. આ પ્રકારની લીફાફોફી ન ચાલે. માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે તાત્કાલિક સિનિયર અધિકારીઓને ત્યાં મોકલો, પરિસ્થિતિને કાબૂમાં લો. માનનીય શક્તિભાઈએ જે વાત કરી એ તદ્દન સત્યથી વિપરીત છે. હકીકતમાં જ્યારે પણ રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની કોવિડ જેવી મહામારી આવી હોય કે નાની મોટી મુશ્કેલીઓ અથવા તો કોઈ રોગે દેખા દીધી હોય, એ સમયે આરોગ્ય તંત્ર હરકતમાં આવી જ જતું હોય છે ને તાત્કાલિક જેવી ખબર પડતા 7 ગામોમાં લગભગ 12 જેવા 4 દિવસમાં મરણ થયેલાનું માલુમ પડતા આરઆરટીની ટીમ કચ્છ અદાણી કોલેજમાંથી પણ ગઈ હતી. સાથે અમારી ઈએમઓ અને ત્યાં સ્થાનિક ટીમ આરોગ્ય વિભાગની પણ પહોંચી અને એનું સર્વેલન્સ અને કેટલા લોકો બીમાર છે અને કેટલા લોકોમાં નાના મોટા તાવના અથવા તો બીજા પ્રકારના રોગો દેખા દઈ રહ્યા છે એનું સર્વેલન્સ પણ કર્યું. 2 લોકોના મૃત્યુ થયા અને તરત જ આરોગ્ય વિભાગને જાણ કરી હતી, પરંતુ આરોગ્ય વિભાગને જાણ કરતા પહેલા એવો મીડિયામાં આવે છે અને મીડિયા દ્વારા એવા કોઈ ન્યૂઝ એ અમને મળ્યા નહોતા. સરકારને જાણ કરવી, સરકારને કહેવું, એના કરતા પહેલા મીડિયા સમક્ષ જઈ હોબાળો કરવાની અને એક પ્રકારની આ એમની કોંગ્રેસની નીતિ જ છે. પરંતુ આ પ્રકારની કોઈ પણ જાણ સરકારને કરેલી નથી.